નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। બાળકોને ભણવાનું નામ આવે ને એટલે તેમના મોતિયા મરી જાય। માતા પિતાએ બાળકોને ભણાવવા માટે તેમની પાછળ મથી રહેવું પડતું હોય છે, પરંતુ આજે અમે તમને ગુજરાતના એક એવા અદ્ભુત રીતના હોશિયાર બાળક વિશે જણાવીશું કે જેને શાળામાં પગ પણ મૂક્યો નથી, પરંતુ તેના ગણિતના દાખલા જોઈને તો ભલભલા માથું ખંજવાળતા થઈ જાય। ફક્ત ગણિત જ નહીં, અંગ્રેજી અને હિન્દી ભાષા ઉપર પણ આ બાળકની ખૂબ જ જબરજસ્ત પકડ ધરાવે છે। તો ચાલો જાણીએ કે આ બાળક કોણ છે અને તેને શાળાએ ગયા વિના કેવી રીતે આ બધું આવડી ગયું। તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે કચ્છના અંજારનો 5 વર્ષીય રિષભ માતંગ ધોરણ 8 સુધીના દાખલા મૌખિક ઉકેલે છે। પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બગમારા પણ આ રિષભને મળીને ખૂબ જ તેની જે કુદરતી શક્તિ મળી છે તેને પણ બિરદાવી હતી। 5 વર્ષનો રિષભ મોહનલાલ માતંગ એ 5 વર્ષની ઉંમરે જ વૈદિક વિજ્ઞાનની પદ્ધતિથી ધોરણ 8 સુધીના જે તમામ દાખલાઓ આવે છે તે તમામ દાખલાઓ ગણતરીની સેકન્ડોમાં જ ઉકેલી કાઢે છે। અને એટલું જ નહીં, પરંતુ ઘરમાં કચ્છી ભાષા બોલતા રિષભની 5 વર્ષની ઉંમરે જ અંગ્રેજી અને હિન્દી ભાષા ઉપર પણ ખૂબ જ સારી એવી પકડ જામી ગઈ છે। આ અંગે રિષભના પિતા મોહનલાલે એક મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે 3 સપ્ટેમ્બર 2019માં ઋષિ પંચમીના દિવસે જન્મેલો રિષભ 2 વર્ષનો થયો ત્યારે જ તમામ રંગ, પ્રાણીઓ, શાકભાજી તેમજ ફળોને ઓળખીને તેના નામ બોલતો હતો। તે જાણ્યા પછી તેને આંક લખેલા ચોકટાવાળી જે ગેમ આવે છે તે ગેમ લઈને આપી હતી, અને બસ આ ગેમ મળ્યા બાદ તે પોતે જ 2 + 2 એટલે કે 4 થાય તેવી ગણતરી કરતો થઈ ગયો હતો। પરિવારને પણ આશ્ચર્ય થયું કે તેને મળેલી કુદરતી શક્તિને પારખીને તેનું ઘડતર કરવા માટે તે મોબાઈલ લઈને ગણિતના વિડીયો જોવા લાગ્યો હતો, અને અત્યારે હજી તે 5 વર્ષનો છે ત્યાર સુધીમાં તેને 40 સુધીના પણ ઘડિયા બોલતા આવડી ગયા છે। પરંતુ આની સાથે જ તમે જ્યાં સુધી કહો ત્યાં સુધીના ઘડિયા જાતે જ બોલી શકે છે। હજુ તેને શાળામાં પગ પણ મૂક્યો નથી, અને વૈદિક ગણિત પદ્ધતિથી તે ધોરણ 1 થી લઈને ધોરણ 8 સુધીના ગણિતના ગમે તે દાખલા આપો તે ગણતરીના સેકન્ડોમાં જ ઉકેલી નાખે છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।